નમસ્કાર મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણવાના છીએ 15 એવા રોચક પ્રશ્નો અને તેના પાછળના ક્રેઝી ફેક્ટ્સ જે તમે કદાચ પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। જો તમે કંઈક નવું શીખવા માંગો છો તો આ વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો। તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। આજનો પહેલો પ્રશ્ન છે, મહાભારતનું મહાકાવ્ય પોતાના હાથે કોણે લખ્યું હતું? એના ઓપ્શન છે એ વેદવ્યાસ, ઓપ્શન બી વાલ્મીકી, ઓપ્શન સી શ્રી ગણેશ કે ઓપ્શન ડી તુલસીદાસ। આનો સાચો જવાબ છે ઓપ્શન સી ભગવાન શ્રી ગણેશ। મિત્રો, મહાભારતની સંપૂર્ણ કથા મહર્ષિ વેદવ્યાસજીએ આંખો બંધ કરીને બોલી હતી, પણ તેને અટક્યા વગર પોતાના હાથે લખવાનું કામ શ્રી ગણેશે કર્યું હતું। પ્રશ્ન નંબર 2, કયા શ્રાપને કારણે ભગવાન શિવ લિંગ રૂપે પૂજાય છે? એના ઓપ્શન છે એ દક્ષ પ્રજાપતિ, ઓપ્શન બી ભૃગુ ઋષિ, ઓપ્શન સી દુર્વાસા કે ઓપ્શન ડી નારદજી। આનો સાચો જવાબ છે ઓપ્શન બી ભૃગુ ઋષિ। મિત્રો, શિવ પુરાણ મુજબ જ્યારે ભૃગુ ઋષિ કૈલાસ પર ગયા ત્યારે શિવ ધ્યાનમાં લીન હતા। સન્માન ન મળવાથી ક્રોધિત થઈ ભૃગુ ઋષિએ શિવજીને લિંગ રૂપે પૂજવાનો શ્રાપ આપ્યો હતો। પ્રશ્ન નંબર 3, શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના લગ્ન કોની સાથે થયા હતા? એના ઓપ્શન છે ઓપ્શન એ દુર્યોધન, ઓપ્શન બી ભીમ, ઓપ્શન સી અર્જુન કે ઓપ્શન ડી કર્ણ। સાચો જવાબ છે ઓપ્શન સી અર્જુન। મિત્રો, બલરામજી સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરાવવા માંગતા હતા, પરંતુ શ્રી કૃષ્ણની ચતુરાઈ અને સહમતિથી અર્જુને સુભદ્રા સાથે ગંધર્વ વિવાહ કરી લીધા હતા। પ્રશ્ન નંબર 4, મહાભારતના યુદ્ધમાં કર્ણનો વધ કોના દ્વારા થયો હતો? એના ઓપ્શન છે ઓપ્શન એ ભીમ, ઓપ્શન બી યુધિષ્ઠિર, ઓપ્શન સી અભિમન્યુ કે ઓપ્શન ડી અર્જુન। સાચો જવાબ છે ઓપ્શન ડી અર્જુન। મિત્રો, જ્યારે કર્ણના રથનું પૈડું કુરુક્ષેત્રની જમીનમાં ફસાઈ ગયું અને તે નિશસ્ત્ર હતો ત્યારે શ્રી કૃષ્ણના આદેશથી અર્જુને બાણ ચલાવી તેનો વધ કર્યો હતો। પ્રશ્ન નંબર 5, રાવણના કયા ભાઈને પાતાળલોકનો રાજા બનાવવામાં આવ્યો હતો? એના ઓપ્શન છે ઓપ્શન એ વિભીષણ, ઓપ્શન બી કુંભકર્ણ, ઓપ્શન સી અહિરાવણ કે ઓપ્શન ડી મેઘનાથ। આનો સાચો જવાબ છે ઓપ્શન સી અહિરાવણ। મિત્રો, અહિરાવણ માયાવી વિદ્યાનો મોટો જાણકાર હતો। યુદ્ધમાં રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને તે પાતાળલોક લઈ ગયો હતો, જ્યાં હનુમાનજીએ તેનો વધ કર્યો હતો। પ્રશ્ન નંબર 6, ભગવાન શ્રી રામના ધનુષનું સાચું નામ શું હતું? એના ઓપ્શન છે એ પિનાક, ઓપ્શન બી કોંદડ, ઓપ્શન સી સારંગ કે ઓપ્શન ડી ગાંડીવ। સાચો જવાબ છે ઓપ્શન બી કોંદડ। મિત્રો, ભગવાન રામ આ અદ્ભુત ધનુષનું નામ કોંદડ હતું। આ ધનુષમાંથી છૂટેલું બાણ ક્યારેય પોતાનું લક્ષ્ય વિંધ્યા વગર પાછું ફરતું ન હતું। પ્રશ્ન નંબર 7, પાંડવોના પિતા પાંડુનું મૃત્યુ કયા શ્રાપથી થયું હતું? એના ઓપ્શન છે ઓપ્શન એ માંડવ્ય, ઓપ્શન બી વશિષ્ઠ, ઓપ્શન સી શૃંગી કે ઓપ્શન ડી કિંદમ ઋષિ। આનો સાચો જવાબ છે ઓપ્શન ડી કિંદમ ઋષિ। મિત્રો, શિકાર કરતી વખતે રાજા પાંડુથી ભૂલમાં ઋષિને બાણ વાગી ગયું હતું, ત્યારે કિંદમ ઋષિએ શ્રાપ આપ્યો કે જ્યારે પણ પાંડુ પોતાની પત્નીની નજીક જશે ત્યારે તેનું મૃત્યુ થશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને આ પ્રશ્નો અને તેની પાછળના ફેક્ટ પસંદ આવતા હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક જરૂર કરી દો અને આવી જ અદ્ભુત માહિતી મેળવવા માટે ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 8,
કયા દેવતાને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય મનાય છે? આપના ઓપ્શન છે એ સૂર્યદેવ, ઓપ્શન બી શ્રી ગણેશ, ઓપ્શન સી શિવજી કે ઓપ્શન ડી હનુમાનજી. સાચો જવાબ છે ઓપ્શન બી શ્રી ગણેશ. મિત્રો, પૃથ્વીની પ્રદક્ષિણાની સ્પર્ધામાં ગણેશજીએ પોતાના માતા પિતા શિવજી પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી. તેમની આ બુદ્ધિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પ્રથમ પૂજવાનો આશીર્વાદ આપ્યો હતો. પ્રશ્ન નંબર 9. સમુદ્ર મંથનમાંથી નીકળેલું ભયંકર કાલકૂટ ઝેર કોણે પીધું? એના ઓપ્શન છે એ વિષ્ણુજી, ઓપ્શન બી બ્રહ્માજી, ઓપ્શન સી શિવજી કે ઓપ્શન ડી વાસુકી નાગ. સાચો જવાબ છે ઓપ્શન સી ભગવાન શિવજી. મિત્રો, સમુદ્ર મંથન વખતે હળાહળ ઝેર નીકળ્યું, જેનાથી આખી સૃષ્ટિ બળીને ખાક થઈ જવાની હતી. ત્યારે શિવજીએ તે ઝેર પોતાના ગળામાં રોકી લીધું, જેથી તેમનું નામ નીલકંઠ પડ્યું. પ્રશ્ન નંબર 10. ગંગાપુત્ર ભીષ્મ પિતામહનું અસલી મૂળ નામ શું હતું? એના ઓપ્શન છે એ દેવવ્રત, ઓપ્શન બી શાંતનુ, ઓપ્શન સી ચિત્રાંગદ કે ઓપ્શન ડી વિચિત્ર વીર્ય. આનો સાચો જવાબ છે ઓપ્શન એ દેવવ્રત. મિત્રો, પોતાના પિતાના બીજા લગ્ન માટે તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની આકરી એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી દેવવ્રત ભીષ્મ પિતામહ તરીકે ઓળખાયા. પ્રશ્ન નંબર 11. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અત્યંત ક્રોધિક અવતાર કોણ છે? એના ઓપ્શન છે એ વામન, ઓપ્શન બી નરસિંહ, ઓપ્શન સી પરશુરામ કે ઓપ્શન ડી મત્સ્ય. આનો સાચો જવાબ છે ઓપ્શન સી પરશુરામ. મિત્રો, જ્યારે પૃથ્વી પર પાપી ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધી ગયો, ત્યારે તેમનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ હાથમાં ફરસી ધારણ કરી પરશુરામનો ક્રોધિત અવતાર લીધો હતો. પ્રશ્ન નંબર 12. લંકાના શક્તિશાળી ઇન્દ્રજીત મેઘનાથનો વધ કોણે કર્યો હતો? એના ઓપ્શન છે એ હનુમાન, ઓપ્શન બી શ્રીરામ, ઓપ્શન સી જામવંત કે ઓપ્શન ડી લક્ષ્મણ. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી લક્ષ્મણ. મિત્રો, મેઘનાથને વરદાન હતું કે જેણે 14 વર્ષ સુધી ઊંઘ ન લીધી હોય તે જ તેનો વધ કરી શકે. લક્ષ્મણજી વનવાસના 14 વર્ષ ક્યારેય સૂતા ન હતા, તેથી તેઓ જ મેઘનાથનો વધ કરી શક્યા. પ્રશ્ન નંબર 13. કયા રાક્ષસના લોહીના ટીપામાંથી નવો રાક્ષસ જન્મતો હતો? એના ઓપ્શન છે એ ભસ્માસુર, ઓપ્શન બી મહિષાસુર, ઓપ્શન સી રક્તબીજ કે ઓપ્શન ડી ત્રિપુરાસુર. સાચો જવાબ છે ઓપ્શન સી રક્તબીજ. મિત્રો, યુદ્ધમાં જ્યારે પણ રક્તબીજના લોહીનું ટીપું જમીન પર પડતું, ત્યારે તેમાંથી તેના જેવો જ બીજો અસુર પ્રગટ થઈ જતો. માતા મહાકાળીએ તેનું બધું લોહી પીને તેનો અંત કર્યો હતો. પ્રશ્ન નંબર 14. ભગવાન સૂર્યદેવના રથમાં કેટલા ઘોડાઓ જોડાયેલા હોય છે? એના ઓપ્શન છે એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 10. એનો સાચો જવાબ છે ઓપ્શન સી 7 ઘોડા. મિત્રો, સૂર્યદેવના રથને 7 તેજસ્વી ઘોડાએ ખેંચે છે. આ 7 ઘોડા અઠવાડિયાના 7 દિવસ અને પ્રકાશના 7 રંગોનું પણ પ્રતીક માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પોતાનું રાજ્ય કોને દાન કર્યું? એના ઓપ્શન છે એ વશિષ્ઠ, ઓપ્શન બી વિશ્વામિત્ર, ઓપ્શન સી દત્તાત્રેય કે ઓપ્શન ડી દુર્વાસા. આનો સાચો જવાબ છે ઓપ્શન બી વિશ્વામિત્ર ઋષિ. મિત્રો, રાજા હરિશ્ચંદ્ર સત્ય અને ધર્મ માટે એટલા નિષ્ઠાવાન હતા કે તેમણે વિશ્વામિત્ર ઋષિને આપેલા વચન ખાતર પોતાનું આખું રાજ્ય અને પરિવાર પણ દાનમાં આપી દીધું હતું.
તો મિત્રો, આ 15 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.